હેલો ગાઈસ, તો આજે તો મારે બનાવવાનો હતો ગાજરનો હલવો, કેમ કે આજે મારો પણ લાસ્ટ દિવસ હતો. હું આજે જતી રહેવાની હતી, તો મેં મારા મમ્મીને કીધું કે લાવ હું તમને બધાને સ્વીટ ખવડાવીને જાઉં. મોસ્ટલી બધાના ઘરમાં એવું હોય કે ઘણા લોકો જમીને પાછળથી સ્વીટ લેતા હોય, તો અહીંયા અમારે પણ એવું જ છે કે પાછળથી સ્વીટ ખાઈએ, અને એમાંય પણ મારે ને મારા મમ્મીને સ્વીટ તો જોઈએ જ. તો અહીંયા ગાજરનો હલવો તૈયાર થાય છે. તો મસ્ત એવું ગાજરનું ખમણ રેડી થઈ ગયું છે. હા, લાંબુ લાંબુ છીણ તૈયાર થયું છે. અને હવે આપણે એને શેકીશું ઘીમાં. 2 થી 3 ચમચી જેટલું અહીંયા ઘી લઈને ઘીમાં થોડી વાર માટે આપણે તેને શેકી લેશું. અને શેકાઈ ગયા બાદ ઉપરથી નાખીશું ફૂલ ફેટવાળું દૂધ. દૂધ નખાઈ ગયા બાદ હવે આપણે દૂધને પણ બળવા દેશું. જ્યાં સુધી દૂધ એકદમ સરસ બળીને તૈયાર થાય ત્યારબાદ જ તેમાં આપણે ખાંડ નાખી દેશું. અને હવે ફરીથી પાછળ ખાંડનું પાણી બાળીને મસ્ત એવો હલવો તૈયાર કરીશું. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. અને સાઈડમાં ડ્રાયફ્રૂટનું પણ કટિંગ કરી લીધું છે, અને એલચી પાવડર પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બંને ગાજરના હલવામાં એડ કરી દેશું. ત્યારબાદ મસ્ત મિક્સ કરીને હવે પ્લેટિંગ કરશું. તો અહીંયા મસ્ત એવી પ્લેટિંગ થાય છે ગાજરના હલવાની. એકદમ કેસરીયો હલવો દેખાય છે. આપણે તો મસ્ત ટેસ્ટ કરી લીધો છે, અને ટેસ્ટ કરીને આપણે પહોંચી ગયા હતા શિવ મંદિરે દર્શન કરવા, અને દર્શન કરીને નીકળી ગયા હતા હવે ટ્રાવેલ્સમાં સાસરે જવા માટે. તો હવે મળશું આગળના વ્લોગમાં. આવજો.